ગુડ ઇવનિંગ મેડમ, કેમ છો? બસ મજામાં. અમદાવાદી છો? હા. ગુજરાતી જાણો છો? હા. તમારી પાછળ તમારો સન બેઠો છે, હા. એનું શું નામ છે? કીર્તન. કીર્તન. અને મમ્મીનું નામ શું છે કીર્તન? પૂર્વી મોડ. પૂર્વીબેન મોડ. હા. તમે મોઢેશ્વરી માતામાં માનો છો? હા. એ તો મોઢેર તમારું કુલદેવી છે અમારા કુલદેવી અને છે. તમારા હસબન્ડ છે બાજુમાં. હા. સર નમસ્તે, કેમ છો? ફાઇન. હું ડેટસન રેડી ગો બોલું છું. યસ. રેડી ટુ ગો? યસ. બોલો, કેવું લાગે છે બેસી? ફાઇન. તમારા ફેમિલી માટે તો અત્યારે એક ફેમિલી પિક્ચર લઈ લો, સેલ્ફી. અદ્ભુત લાગો છો ત્રણેય જણા. થેન્ક યુ વેરી મચ. ઓકે, આ ગાડી 800cc એન્જિન જે આવે છે એમાં બેસ્ટ મોડલ છે. 3 સિલિન્ડર વાળું એન્જિન છે, એટલે બહુ પાવરફુલ એન્જિન. ઓકે. 800cc ના રેન્જમાં. Yes. પ્લસ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185 mm છે. યસ. પ્લસ આમાં જે કમ્ફર્ટ અને લેગ સ્પેસ છે પાછળ, હા. એ અન્ય આ સેગમેન્ટની કાર જે હોય છે એમાં આ બેસ્ટ છે. પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો હાઈ એન્ડ વર્ઝનમાં મળશે. એરબેગ, મેડમ બેઠા છે ત્યાં જુઓ, સેફટી માટે એરબેગ પણ છે. એકચ્યુઅલી એમના માટે જ લેવી છે, સિટી માટે મારે. તો પરફેક્ટ છે. નહીં, એને ડિસાઈડ એના માટે કરવાનું. જ See, આજે જોવું છે. અમદાવાદમાં શું થાય છે સાહેબ, કે એટલું તો ટ્રાફિક હોય છે ને, એટલે મોટી ગાડીઓ તમે લેવી હોય, ભલે બજેટમાં હોય, પણ લઈને ચલાવાતી નથી. ના, કારણ કે actually એક મોસ્ટલી મોટી તો છે જ. હા, અને આ ગાડી તમને સ્પેસ પણ આપે છે, સાથે કોમ્પેક્ટ પણ એટલી છે કે જ્યારે બહાર જવું હોય તો અમદાવાદમાં તમને ટ્રાફિકમાં નડે નહીં આ ગાડી. એટલે આમ સરસ અચ્છા, એક નીકળી જાય. પૂછવું છે, હાઈવે ઉપર આપણે ચલો બરોડા કે સુરત જતા હાઈવે ઉપર જે ફ્લક્ચ્યુએટ થતું હોય છે એરના કારણે બાજુમાંથી ટ્રક જાય કે એને એમાં હા એને ઇફેક્ટ ખરી ફ્રન્ટીમાં ને પેલા 800cc થાય છે આલ્ટોમાં ને એમાં. સર, આનું ટોટલ વજન 1200 થી 1300 Yes. કિલોગ્રામ છે. Yes, 1.2 થી 1.3 ટન છે. યસ. અને સામે કેટલી હેવી ટ્રક આવે છે એના પર ડિપેન્ડ કરે છે. બરોબર છે. એમ તો એ હેવી ટ્રકની સામે બી કોઈ મોટું ટ્રક આવે તો એ ટ્રક પણ હલી જાય. બસ. હર્ષિલ શોધે છે જ્યાં મમ્મી ભાઈ પેલી બાજુ. તો એ કમ્પેરિઝન તમે પોતે ડ્રાઈવ કરીને કરી જ શકો છો, ઓકે. પણ એવું કોઈ પ્રોબ્લેમ થાય એવી નથી ગાડીમાં. ઓકે ઓકે. એના સેફટી માટે છે કે એટલે ઘણી અમારે વાઈફ એકલી ઘણી વાર જાય છે એટલા માટે. અત્યારે માંજાય મોટી ગાડી લઈને જાય છે. યસ. ઇટ્સ ઓલ્સો નિસાન કાર. આ પણ નિસાનનું ડિસ્ટ્રીબ્યુશન છે. મેં માઇક્રા ને બધી ચલાવી છે તો નિશાની. તમારે આ નિસાન પર તમારો જે ટ્રસ્ટ છે એને તમે કન્ટિન્યુ કરી શકો એમ અત્યારે છો. હું માનઝા ચલાવું છું અરે બાબા, અને મને ફોર્સ 1 બી ફાવે છે. બાબા, તો તમે વધારે કાર ચલાવો છો સાહેબ કરતા. યસ યસ. તો સર, આપ શું કરો છો? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અચ્છા, સીએ છો. Yes. અને મેડમ પણ હાઉસવાઇફ કે સીએ? कंबाइन नो Combine. नॉट कंबाइन लेकिन एक्टिव इन प्रोफेशन में અચ્છા, તો મેડમ હાઉસવાઇફ છે. हाउस वाइफ एंड प्रोफेशंस कंबाइन ऑफिस अच्छा. मैनेजमेंट दोनों काम करें. વેરી ગુડ. તો આમાં છે અમદાવાદમાં ડોક્ટરની પત્ની ડોક્ટર હોય, વકીલની પત્ની વકીલ હોય, સીએ ની પત્ની સીએ, મને એવું હતું.